સિહોર ભાજપના આગેવાનો વિરુદ્ધ કોઈ તત્વ દ્વારા સોશિયલ મીડિયાથી લેટરકાંડને રમેશભાઈ મકવાણા તેમજ ચતુરભાઈ રાઠોડ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત દેવામાં આવી। મારું નામ ઉમેશભાઈ મકવાણા, સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજથી થોડા દિવસ પહેલાં તારીખ 22/2/2025ના રોજ એક સિહોર શહેરની અંદર એક લેટર વાયરલ થયેલ હતો। તો એ લેટરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓના ચારિત્ર્યની વિરુદ્ધમાં અને એની વિરુદ્ધની અંદર એવું ઘણું બધું એવું લખાણ લખીને જે લોકોએ આ લેટર લખ્યો હતો અને વાયરલ કર્યો છે, જેના અનુસંધાન અમારા સમાજની અંદર પણ અમારી લાગણી એવી દુભાણી છે કે આવી કોઈ પણ આધાર પુરાવા પાયા વિહોણી વાત કોઈ પણ આધાર ન હોય અને આવું કોઈ પણ પરિવારના ચારિત્ર વિરુદ્ધમાં જો આવું લખવું એ વાત કોઈ સારી વાત ન કહેવાય। તમામ આગેવાનો આજ રોજ સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક અહીંયા ફરિયાદ નોંધાવવા માટે અહીંયા આવ્યા છીએ કે જે લોકોએ આ લેટર વાયરલ કર્યો છે એની પાસે કોઈ પણ આધાર પુરાવા વગર કોઈનું ચારિત્રની વિરુદ્ધમાં લખવાનો કોઈનો અધિકાર નથી। તો એવા લોકોની વિરુદ્ધમાં આજે અમે અહીંયા એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ। તો અમારી પીએસઆઈ સાહેબને પીઆઈસીને પણ અમારી એવી રજૂઆત છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે પકડી અને એની માટે કાયદેસરની કાર્યવાહી કરે અને ટૂંક સમયમાં આવા લોકોની જો પકડાશે એની માટે અમે માનહાનિનો દાવો પણ અમે રજૂ કરવાના છીએ। તો વહેલામાં વહેલા સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે આવા લોકોને તમે પકડીને લોકોની સામે લાવે કે આવી રીતે આજે અમારી માથે કર્યું, કાલે ફરે બીજા એવા કોઈ પણ લોકોના ચારિત્ર ઉપર પણ આવી ફરીવાર કોઈ આવી હિંમત ના કરે, એની માટે આજે અમે અહીંયા તમામ લોકો પોલીસ સ્ટેશન ખાતે અહીંયા ઉપસ્થિત રહ્યા।